મુલાકાતનો મોકો બી છે, મોકો મળી નહીં આવે. શું કે તમારા 4 મહિના? અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ का एहसान બહુ સરસ. 4 મહિના. ગુસ્સો નહીં થઈ ગયો? શું છે બીજું પિરામણમાં બધા હેરિયત છે? અમે આ કાસિમભાઈ સાથે જરાક વાતે લાગી ગયેલા 10 મિનિટથી. આશીષભાઈ કહેલા છે. એવી જીવો સમજ હોય કે જેનાથી આ ટુર્નામેન્ટની ખાસિયત અસલમાં શું છે ખબર? આ ટુર્નામેન્ટ લોકો પર્સનલી અંગતથી લોકોનું ફિલિંગ એવું છે કે આ આપણી ટુર્નામેન્ટ. બેશક આ ટુર્નામેન્ટનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ આ છે. આપણું ઇન્ટેન્શન ખાલી રમવાનું નથી ને રમાડવાનું નથી. આ તો આપણા પાસે એક પ્લેટફોર્મ છે કે એના જરીએ લોકો એકબીજાના ક્લોઝ થાય, એકબીજાની પાસે આવે, મોહબ્બત વધે. થાય. આજે અમારી પાસે કેટલા એવા દાખલા છે કે આ વીપીએલ થ્રુ લોકો બિઝનેસના માટે કનેક્ટ થયા છે એમ. અને અમુક લોકોની વચ્ચે જ લાખો ને કરોડની ઉપર બી બિઝનેસો થયા છે આ વીપીએલ ના ટર્મ્સ ના લઈ. ખરી વાત, સાચી વાત છે. દાખલા છે આપણે. આમાં મેઇન બધું કહેવાની જરૂર નથી હોતી. તમારી સ્પીચ એવી હોય છે ને બધી, એમાં ખાલી તમારા વખાણ નથી કરતો, ખરેખર છે લગભગ બધું એમાં આવી જતું છે. સલામ અલૈકુમ. કાસિમભાઈ કેમ છો? મજામાં છો? વાલેકુમ સલામ. અલ્હમ્દુલિલ્લાહ ભાઈ. કાસિમભાઈ, આજે તમારી શોપ પર મોજે ગામ કોસાડી તેમજ તમારા ઘરના ઉપર હું બેઠો છું. તમારી શોપની સામે હું બેઠો છું, તમારા ઘરની સામે બેઠો છું. આપણી પીપોદરા સૌ પ્રથમ મુલાકાત થયેલી યાર આ સિઝન 3 ના અંદર. તો તેમાં પણ મેં તમારી અનુમતિ લઈને મેં પીસ રિપોર્ટ કરેલો. તમે મને કહ્યું કે ખલીભાઈ નો પ્રોબ્લેમ, તમે તમારે પીસ રિપોર્ટ કરો. તો ત્યારથી હું તમારી સાથે વીપીએલના અંદર છું. વીપીએલ 1, 2, 3, 4, 5 અને અત્યારે આવશે વીપીએલ 6. એટલે કે આપણે ડબલ હેટ્રિક પર જઈ રહેલા છીએ. તો અલ્લાહ તાલા આ વીપીએલને ખૂબ સફળતા આપે, 6 વીપીએલને. ને લોકો એક્સાઇટિંગ પણ છે કાસિમભાઈ, વિદેશીઓ ઘણા ક્રિકેટરો નવા આવવાના છે રમવા માટે. ઓકે, જઝાકલ્લાહ.